નમસ્કાર દર્શક મિત્રો, જેતલપુરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ગ્રામજનોને સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લવિંગજી સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, તેમજ આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સરકારની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને તેઓ પોતાના હકો તથા અધિકારોનો લાભ મેળવી શકે તેવો રહ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, ભાવાજી ઠાકોર, સુરેશભાઈ, મહાદેવજીભાઈ, ભેમાજી, રમેશભાઈ મકવાણા, ગોવિંદભાઈ ડેલિગેટ, જેસંગભાઈ ચૌધરી, આહિર, બાબુભાઈ તથા શાળાના આચાર્ય ભાવેશભાઈ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ તથા યોજનાઓનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા વસંત કડિયા, પાટણ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સરકાર શ્રીના માધ્યમથી અહીંયા જેતલપુરા ગામે આજે લગભગ 24-25 ગામોનું ક્લસ્ટર છે, એનું સેવા સેતુ અહીંયા જેતલપુરા રાખેલો અને એ સેવા સેતુમાં અહીંયા આપણી વચ્ચે પધારેલા આજુબાજુથી લાભાર્થીઓ આવ્યા છે સેવાનો લાભ લેવા. પણ આપણી વચ્ચે આપણા તાલુકાના પ્રમુખ હમણાં જ વાત કરી આપણને સારી એવા ભરતભાઈ તાલુકા પ્રમુખ, મામલતદાર સાહેબ આપણી વચ્ચે છે, ટીડીઓ સાહેબ આપણી વચ્ચે, અમારા પાર્ટીના આગેવાન ભાવાભાઈ મંત્રી, રમેશભાઈ, મહાદેવભાઈ, બીજા અન્ય સરપંચ મનુભાઈ આવ્યા છે, જેતલપુરાના સરપંચ નોગાભાઈ, ખેતાભાઈ, બાબુભાઈ વાત કરી, ગોવિંદભાઈ, આ બધા અહીંયા આપની વચ્ચે જે સરકાર શ્રી સામે ચાલીને સરકારનો અભિગમ છે કે ગામ એટલે સેવાનું જોડાણ કરવું. સાહેબે વાત કરી, સાહેબ આ વિસ્તારના આપણી પ્રજાના મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એટલે આપણા ધારાસભ્ય, ધારા એટલે કાયદો. એટલે સાહેબે જે વાત કરી અમારા તાલુકા પંચાયત કક્ષાએથી, મામલતદાર કચેરીએથી અને દરેક વિભાગના બેંકથી માંડીને જીસીઆરટીસી, એસટી વિભાગ, ગામની બેન દીકરીઓ જે ભણતી હોય એમને પણ પાસ મફતમાં આપશે. કહેવત છે ને કે મોસાળમાં મા પીરસતી હોય તો ભૂખ્યું ના રહેવાય. અહીંયા અધિકારીઓ આવ્યા છે. સાહેબ, તમે આવ્યા અમારા પ્રસંગમાં, અમારી જેતલપુરા જૂથ ગ્રામ પંચાયતમાં આવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આજે જેતલપુરા મુકામે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કાર્યક્રમનો રાખેલ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન લવિંગજીભાઈ ઠાકોર, ધારાસભ્ય રાધનપુર, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ અને અમારા તમામ ડેલિગેટો શ્રી, સરપંચશ્રીઓ. આ કાર્યક્રમમાં બધા વિભાગ દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા તથા આધાર કાર્ડ માટે, રેશન કાર્ડ માટે, ચૂંટણી કાર્ડ, બેંકનું ખાતું ખોલવા માટે આ બધી જ કાર્યક્રમ ગોઠવેલો હતો. તો આ સેવાડાના માનવી સુધી કોઈ પણ માનવી વંચિત ના રહે સેવાથી, એ માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ જેતલપુરા મુકામે રાખેલ હતો અને બધા જ કામગીરી સારી કરેલ છે. અસ્તુ ભારત માતા.